કરણી સેનાના અધ્યક્ષના હત્યારાઓની કડક સજા કરો. માળિયાહાટીના ખાતે આવેદન આપી રજૂઆત કરાઈ. મહાનુભાવો દ્વારા મહારાણા પ્રતાપસિંહજીને પુષ્પહાર પહેરાવી માળિયાહાટીનાની મુખ્ય બજારમાં રેલી સૂત્રોચ્ચારો સાથે રેલી રૂપે આવેદનપત્ર અપાયું. માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવી માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાને સખત શબ્દોમાં વખોડી માળિયાહાટીના મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું. અગ્રણીઓ અને યુવાનો પણ જોડાયા હતા. રાજસ્થાનના જયપુર ખાતે રાજપૂત સમાજના આગેવાન સુખદેવસિંહજી ગોગામેડીની ઘાતકી હત્યાને પગલે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના માળિયાહાટીના શ્રી રાજપૂત કરણી સેના માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સર્વે હિન્દુ સમાજ સંગઠન માળિયાહાટીનાની રાહબરી હેઠળ નાયબ મામલતદાર શિંગળિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘૂસી ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ. માળિયાહાટીના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠનની યોગ્ય માંગણીને ન્યાય આપવા હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હું વીટી ગોરણ એડવોકેટ માળિયા તાલુકાના પ્રખંડ કરણી સેનાના એડવોકેટ, લીગલ એડવોકેટ તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના લીગલ એડવોકેટ આજ રોજ રાજસ્થાન જયપુર ખાતે જે ગોગામેડી સાહેબ એટલે કે સુખદેવસિંહજી શેખાવત સાહેબનું જે કૃત્ય કરી અને જે એનું મર્ડર કરવામાં આવ્યું છે તે સબબ એ આ ક્ષત્રિય સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ એને વખોડી કાઢે છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને એને સંબોધીને આજે માળિયા મામલતદાર ખાતે એક આવેદન આપવાનું જે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે. કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ હિન્દુ ધર્મપ્રેમી જનતા બધી હાજર રહી અને આજરોજ આ આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં તમામ આવેલ ક્ષત્રિય સમાજના પ્રમુખો તેમજ આગેવાનો તેમજ વડીલો મિત્રો તમામનો આ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના એનું. મારું નામ જણકાત કલ્પેશભાઈ, હું માળિયા તાલુકાના વિરડી ગામનો નિવાસી છું. તારીખ 5/12/2023ના રોજ શ્રી જયપુર ખાતે ગોગામેડી સાહેબનું જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે. પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.